અરે કેમ છે ભાઈ? એકદમ મજામાં હટતો નહીં. હું નાના મોટા માણસોનો મળતો નથી. ખબર નથી તને હું કેટલો મોટો સેલિબ્રિટી બની ગયો છું? હે અરે એટલો મોટો સેલિબ્રિટી બની ગયો કે આગળ પાર્ટી જાવ ને તો પાર્ટીઓ જામ થઈ જાય. આગળ હકીકત હું જોઈને આવ્યો. આગળ પાર્ટીએથી જ આવું છું. જામ થઈ ગયો આખું પાર્ટીઓ મારો ફોટો ખીચવા માટે. પાર્ટીએ હા ધોરાજ જાતું બે બસ ઊભી રહી ગઈ. આખો હાઈવે જામ થઈ ગયો. પછી શું થયું? આમાં બધા માણસો ડ્રાઈવર ઉતરી મારા ફોટા ખીચે. માણસો કેમ ના ઉતરે? બધા આવીને મારા ફોટા ખીચા. છેલ્લે બાકી એટલી ટ્રાફિક થઈ ગઈ આખો હાઈવે જામ. પછી છેલ્લે બાકી બે પોલીસની જીપ આવી હતી. પછી હા પછી નથી. પછી શું થાય? પછી જીપ આવી ને એના કંટ્રોલમાં ના થયા. પોલીસ વાળાના કંટ્રોલમાં ના થયું. પછી એક સાહેબે ફાયરિંગ કરીને બધા વાહનો ને બધા માણસોને એકદમ રફા દફા કર્યા. ત્યાંથી મોકલ્યા ને પછી પોલીસ વાળાએ પણ છેલ્લે મારો ફોટો ખેંચ્યો. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर। साला तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं हम। એટલો મોટો સેલિબ્રિટી બની ગયો છું હું. હવે હું કઈ નાના મોટા માણસો નથી મળતો કઈ. હા 2 કરોડના તો ચશ્મા જ પહેરું. જોઈ લેજે આગળ જોજે. હવે કાંક મોટો હાઈવે જામ થશે ગમે ને. એટલે હું ઘરેથી બહાર નથી નીકળતો. ખબર તને? હાઈવે જામ થઈ જાય. એટલો મોટો સેલિબ્રિટી બની ગયો હવે હું. હા क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। अरे सर क्या बात है। ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ સર. અહીંથી બેસી જાઓ. થેન્ક યુ સર. થેન્ક યુ સર. हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद, ये क्या हुआ? Bye. એ તમારે બે માંથી માવો કોણ ખાય એ બતાવો મને. પેલા માવો ખાઈને અમને પૂછે કે માવો કોણ? અરે ભાઈ કેમ છે? તારે જ યાદમાં હતો હું આગળ. તું રસ્તામાં ભેગો જ થઈ ગયો. તું એટલે શું હો કાયમ 24 કલાક તારી જ યાદ કરતો હોય. તારી મતલબ એકદમ જીગર જાન છે. તારા વગર તું મને રહેવાતો જ નથી. હા તારે જ યાદ કરતો હોય હું. હા હા મને ખબર છે. તું માવો ખાવા માટે એટલી તારીફ કર્યો. ના એવું નથી. માવા વગર હાલે પણ હું તો ખાલી કેતો ખાલી. એ શંકર ઉભા થા તો. ઉભો થા. મને ખબર પડી શકે તું માવા ખાઈ. હે એલા તું માવા ખાય છે? હા સાહેબ હું માવો ખાઉં. પણ સાહેબ હું માવો એટલે ખાઉં કે માવો ખાઉં એટલે દુકાનવાળાનું વેપાર થશે અને દુકાનવાળાનું વેપાર થશે પછી દુકાનવાળો એનું ઘર ચલાવી શકે તે કારણે હું માવો ખાઉં. એટલે સાહેબ હું તો પુણ્યનું કામ કરું છું. જાણે કે હું માવો ખાઈશ, પૈસા દઈશ, એનો વેપાર થશે અને એનું બિચારાનું ઘર ચાલી શકે. એટલે હું માવા ખાઉં. હવે છે ને તું વિમલે ખા એટલે ડબલ પુણ્ય થશે. ભાઈ હું તને એક શાયરી સંભળાવું હિન્દીમાં. હા સંભળાવ. कि किसान का काम है धरती सोना उगाना. વાહ 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 વાહ. कि किसान का काम है धरती सोना उगाना, વાહ 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 વાહ. पर मेरा काम है वीडियो बनाकर आपको हंसाना.